બનાસકાંઠા જિલ્લાના નેનાવા ધાનેરા હાઈવે પર પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હિતેશ નામના વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ભાંજણા ગામનો રહેવાસી 19 વર્ષનો હિતેશ કોલેજની પરીક્ષા આપી બાઇક ઉપર પરત ભાંજણા ગામે જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા પિકઅપ ડાલાએ ટક્કર મારતા હિતેશનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। 4 બહેનોના પરિવારમાં એકલવાયો ભાઈ કુટુંબને ગુમાવવાનો વારો આવ્યો હતો। આ સમાચારથી સમાજમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો। આ ઘટનાની પોલીસને જાણ થતાં ધાનેરા પીઆઈ એટી પટેલની ટીમ સાથે સ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી। જોકે બેફામ રીતે ચાલતા વાહનો અને ઓવરલોડ ચાલતા વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। રાત દિવસ ઓવરલોડ ચાલતા લાકડાના ટ્રેક્ટરો તેમજ ઓવરલોડ રેતના ડમ્પરો પણ ફૂલ અને ફાસ્ટ ચાલી રહ્યા છે અને ટ્રાફિક પોલીસની મહેરબાનીથી કોઈ પ્રકારની રોકટોક થતી નથી અને આમ લોકોને નુકસાન ભોગવવું પડે છે। ટ્રાફિક પોલીસની વફાદારી ડ્યુટી ઉપર શંકા સેવાતી રહી છે।